હિંમતનગરમાં નકલી પોલીસના નામે 8 લાખનો તોડ। નકલી પોલીસે ફોન કરી ડ્રગ્સની પડીકી મંગાવી હતી। ડ્રગ્સની પડીકી લઈને આવેલા શખ્સ પાસેથી તોડ કર્યો। પોલીસની ઓળખ આપી 8 લાખ રૂપિયા પડાવ્યા। પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો। 3 પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગાંધીનગર પોલીસના કર્મચારીની ઓળખ આપીને ધમકી આપી હતી। ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી અને પહેલા 50 લાખ માંગ્યા અને ત્યારબાદ 8 લાખ રૂપિયામાં પતાવટ કરી। આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમની પોલીસે અટક કરેલ છે।